સારું હતું. કોઈ મહેમાન આવો. એ ફરી ગયો કરો હાલ્યા. દેખાતું નહીં. અલ્યા એ આ નહીં દેખાતું. ઠોકર મારી દા ઉપર પોકશો ભલા. અરે કોઈ ઉપર જતા નહીં રહીએ. ઉપર પકડવા હે દોહા બાળતો નહીં. ભાડો પણ મત કુવા સુધી લેતો જા ને. લઈ જાવ હટ. અરે લેતો જા. લઈ જાવ. પણ પાડે તો ઉપર પહોંચી દો તમને. અરે ની ઉપર પહોંચી જઈએ. લઈ જાવ હટ. અરે લઈ જા લે. લઈ જા. ડરતા આવડો. લઈ જા ફોરે. અરે મારો બેટો મહેમાન હતો. કોણ હતો? બિહાર તોય ના જ્યો. ઓળખ્યો કોણ હતો? અરે ઓળખાણ ના પડી. 4-5 થાપ મારીને જતો રહ્યો. શું કરવાનું? અને બિહાર એના બાઇકમાં આ જાઉં ભોલુભા જોડે. મારું ઉડશું એડા ઉકાઈ ગયા હી ખંજર વાહી પણ બહુ જોર આવે હે. શું કરું? મારું ઉડશું ભત્રીજો 6-7 મહિનાથી જતી રહ્યો હે. આવતો નહીં. એ હેડજે ભત્રીજા તારી જરૂર પડી છે. કેમ મોહાણી એમ છો? આવતો નહીં. એકલા કામ કર્યા લો એવું કહી ગયું. 10 કિલો જેવું વધે ને ઓછું થઈ ગયું લાગે. હલો એવું ક્યાંની આજ આવે છે? નીકળી ગયો. હારું હા. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. આઈ ગયો મારો ભત્રીજો આઈ ગયો. મારો ઉડ્યો પેલો નેનો તો નહીં આવ્યો પણ કશો તો નહીં. તો રખડવા બધા ટાઈમ કાઢતો. મોટો આવે છે. કોમ કરશે હીરોઈને ઘેર કોમ કરેલું છે. મજા આવી ગઈ મજા. આવતી ને પેલા કેળા ખંચેરવા વળગાડું. અમે કોમ કર્યા મારા ઉઠાને હરી જાય. શું લેવા કોમ કરું? મારો ઉડજો આવશે એટલે ભાગતો માગશે. ભાગ માજા પર થોડો રહેવાનો. જેટલે રહ્યો જેમ લેલા મજનુ ની વાટ જોઈને બેઠો એમ હું મારા ભત્રીજાની વાટ જોઈને જ બેઠો હું. પાણી આવશે. બાઈક લઈને આવ્યો. ભત્રીજો આવ્યો. કાકા હા ભત્રીજા. હા ત્યાંની વાટ જોઈને બેઠો તો તારો કોઈ પાડશો શું કાકા? બે હોત ખરા. અલ્યા કેટલી ખુશી થઈ છે ખબર છે મને? મારી વાત ભાઈ. આમ તો કોઈ તકલીફ તો નહીં પડી કે? ના બાઈક તો છે ની તકલીફ પડે. ના તો બાજુ કોઈ બોલ્યો હોય તો કહેજે. ના રે કોણ બોલે અમન? હોય ને કા બોલુબા એટલે ખબર એમ ભૂકા કાઢી નાખી ગમે એવાના. બોલુબા ભત્રીજા કોઈ ના બોલે. અરે ના બોલે કતું ના બોલે. જેટલી વાત જોઈ તારી ખબર છે એમ? શું કરતા હતા? કોઈ નહીં આ એડા ખંજરવાનું કરતો હતો. પણ હવે તું આવી ગયો એટલે ચિંતા નહીં. તો આપણે બે કચેરી નાખશો. હા હું ખરો મારો ભત્રીજો. પેલો ઠેકડો શું કરે કેજી મન? એ બોય ના રખડે છે. મારો ઓળશો હું જેટલા ફોન કર્યા ને એકે ફોન નહીં ઉપાડ્યો મારો. પણ કશો હતો નહીં ઉપાડતો. હવે કશો હતો નહીં. હવે તું આવી ગયો મને કોઈ ચિંતા નહીં. હવે આખા ગામને હું ધંધા લગાડું તું જો ખાલી. એમ ઓવે એકલો પડી ગયો તો હો પાછો એકલો પડી ગયો તો. ના હવે હું આવી ગયો. ગોમાડા બધા દાદાગીરી કરીને પાછા એકલો પાડી. પણ હવે વધુ નહીં. તું આવી ગયો ને આપણે બે ભેગા થઈ ગયા. રાડ પડાવો રાડ કાકો ભત્રીજો ભેળા થઈને. હવે ગામમાં ખબર પડવી તો કે ભત્રીજો આવ્યો છે એમ. બોલુબાનો ભત્રીજો. હા બોલુબાનો ભત્રીજો. હવે બૂમ જ પડશે તાણ ગામમાં. ભત્રીજા પેલી આપણે એક વાત યાદ રાખવાની. પેલું ખબર છે ગીત છે? કાળા કપડા કાળી ગાડી માર્કેટમાં એન્ટ્રી મારું. વાહ જે નમે ને નમું હમા પડે ને પાડું. ભૂકા કાઢી નાખવાના ભલ ભલાના. કાકો ગીત જબર ભાઈ. હા જે હું શું ખબર મારું સપનું હતું કલાકાર બનવાનું. એમ યાદ પણ એક વખત ગાવા જો ને કે ઊંધું ગવરી ગયું પબ્લિકે જબ્બર મારી. એ દાનો નહીં જાતો કોઈ દાડો. એમ ઓવે એટલે તારે તો ભોલુબાનો ભત્રીજો હ. હવે વહન કરતો ના જ હવે કરશનભા જોડે જવું પડશે લાગે. નીકળી જવા તો પાછું. અલ્યા તારી આ ભોલુબાનો ભત્રીજો. અરે ભોલુબાનો ભત્રીજો તો હું હારી પટે મોળખું. પણ ઈવન કરતો હવે ના જવાય. નકર બૈડા ફાડી નોખી. અરે હવે જવું પડશે કરશનભા જોડે. પણ આઈડિયા લાવવી પડશે. હવે કરશનભા આગળ જુઠ્ઠું બોલવું પડશે. એમ કહું કે ભત્રીજો રહ્યો ને ગમતી ઘા આવતો હતો તે મને બાઇક ઠોચ્યું આવીને. હું ભત્રીજા એમ કીધું કે મને દવાખાને તો લઈ જા. તો મને તો 4-5 વેટાળી કાઢી. આ દવાખાને ના લઈ ગયો. એમ કેવું પડશે. હવે એવી આઈડિયા કોઈક દોડાવવી પડશે. કરશનભાઈના ઘેર આવી ગયા છીએ. હવે આઈડિયા લગાવવી પડશે. લાવો
ઓ કરશનભા કરશનભા જગુભા આવરા 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 ઓવા આવો ઓવા આવરા ઓ બા લે શું થયું જગુભા હા કોઈ ભૂંડે ભેટું મળ્યું કે બોલ્યા ના ના કેમ તમે પેલા ભોલુભા નહીં એનો ભત્રીજો ગાય ગા ટોપી ટોપ આવતો હતો અને બાઈક ઠોચ્યું. ઓહો મારે લોસો બાઈક ઠોચ્યું છે ઓવા તો પગ બીજો ભાજી નહીં જો કે હા કોક ઊંચો ઊંચો હતો ભાઈ. કેમ તો એટલે હીરો ભત્રી તો પેલો ઠેકણો ઠેકણો ના તો બીજો બીજો વળી ભોલોબાનો વળી બીજોય ભત્રીજો છે ઓવા ના હોય તો તે પાટા પાટીના લેવા તા કે પૈસા હું લઉં કીધું તું કે દવાખાને લઈ જા હા. દવાખાને ના લઈ ગયો અને 2-4 થાપો વેટાડી ગાડી મને તો. ઓહો મારો બોલશું આ ભત્રીજો દે થાપો મારી ઓવા લે ભોલુબાના ભત્રીજા મારા બેટા ચમ મારકણા આવે છે પેલા લે હું તો બેહારવાનો ભૂલી ગયો આવરા હાચું આવરા આવરા તેડી લ્યો ના ના તેડો નહીં. આ તો આવરા આ, હમણાં ઓછા હમત તારો આ, લ્યા તમારો દુઃખ નતું તે ડોબું આવ્યું લ્યા ઓ અરે ને તો મારો બેટા એવો જેવો હતો તો ઉપરથી બાઇક ઠોચ્યું લગાડ્યું અને ઉપરથી પાછ થાપો મારી ઓવા કીધું દવાખાને લઈ જા દવાખાને ના લઈ ગયો. મારો બેટો જગુભા હા આ તો ના સાને લે યાર હો ના ચાલે ગામના 4-5 માણસો બોલાવો. એટલે હવે 4-5 જણાનું શું કામ છે એટલે આ પાટા પાટીના પૈસા તો હું અલવરાવું હેડો પણ તમને ખબર હે કે પેલો ફરેલા મગજ નું છે કોઈ નહીં હાલે. હવે એમ ફરેલા મગજનો છે તમે હું કોણ છું કરશન બા હા મારું નામ કરશન અને કરશન એટલે કાળ હા કાળ પણ એ નહીં મોને એટલે કહું છું. ના તો શું મને પણ હવે તમે કહો છો એટલે બોલાવું હા બોલો. ગગુભાઈને બોલાવું તો હા બોલાવો. લાવો મારો પેલો ફોન લાવજો તમે હા લ્યો. લાવો મારા ઓળશા આજકાલના છોકરા ઘંટિયાનું મન નહીં રાખતા મારું શું જીતવા જી લ્યા હલો હા એ ગગુભા બોલો બોલો અલ્યા નર્વસ હો હવે નવરો જ હતો હાલ તો ઘેર હતો તો મારા ઘેર આવો શું કામ પડ્યું કોણ છે આવો તો ખરા પછી કહું એ હા રડો આવો ફટાફટ આવજો પાછા હો ટાઈમ નહીં મારા કન હા ફટાફટ આવો એ હા ઓહો બીજો કોને ફોન કરું ચેતન કાકાને ફોન કરવો પડશે શું હા કેવું કરો. નકે એ પાછા આવડી કે મને ચમ જોણ કરતા નહીં હમ. આ વળી. હલો એ ચેતન કાકા ઓવે 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 કરશન બોલું કરશન અને તમે ફટાફટ મારા ઘેર આવો રા ઓવે 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 કોમ છે જલ્દી આવો આ ગગુભાઈ આવે છે ને તમે આવો હો એ હા લ્યો આવે છે બે જણા આવે છે. આમ તો મારો ફોન જાય ને હા એટલે ગમે જેવું કોમ હોય ને તો પડતું બીજી નાખી બાપડા હો કેમ તો હા વાત સાચી. ખરેખર આમ તો પણ મારું બેટું આ ભણીએ તમને માર્યું અરે ભત્રીજો નહીં કે ઓવા ભોલુભાઈ ભત્રીજો થઈ નહીં ઓવા ભત્રીજો થાય. મારો બેટો ભોલુભાઈ મારકણો એના બે ભત્રીજાએ મારકણા કરશન બા ઓહો આવો ગગુભા આવો હાલો એ આવો રા જગુભાઈ બેઠા અહીં? ઓવે બેહો પેલી મકાતા લ્યો બોલો શું કામ હતું કહો આમ તો એવું તું હા કે પેલા આપણે ભોલુભાઈ રહ્યા ને હા બોલો બા એનો મોટો ભત્રીજો ને ઓવા ભત્રીજો બાઈક લઈને આવતો હતો ઓય અને હર્યા જાતા હતા એક તો મારા ઓળશા ઉપરથી બાઈક ઢીસકાયું આમ પછી હર્યા કહેવા ગયા ને હા. એમાં વાંધો 2-3 આલી દીધી છે ના હોય ઓવા આ ગાલે લાલ કરી નાખ્યો. લાલ સોળ કર્યા છે ને ઓવા મોટો પત્રીસો જાણી આવ્યો હતો આ જ આવ્યો છે આ જાય ઓવે હા મારા વર્ષે તો નેના નેના છોકરા આ મોટાનું લગી રહેલું મોન જ નહીં રાખતા તો તાણી મને જ રાખતા નહીં તાણે. પેલા ચેતન કાકા આવે છે ચેતન કાકો આજે વાત ચેતન કાકો આવે ભાઈ એને તો બોલાવવા જ પડી બોલાવા જ પડે પેલો ભલભા તો મદદ તો ફરેલો આપણા કોઈ તો ના માને કઈ. ભોલુભા ફરેલો હા તો ભાઈ હું કોણ છું લ્યા તમે ચમ ભૂલી જો છો લ્યા તમે આમ કરશન બા દારૂ તો એકલો થઈને પેલા ભોલાને તો 10 વખત પછાડું પણ આ તો હું ગોમ લેવલે બધાને હાથે લઈ જવા પડી એમ એ તો સાચી વાત છે સાચી. ના કે ભાઈ ચેતન કાકો આપણા ભૂકા કાઢી નાખે તો જો આ જીવન ખરા ને તો આજીવનને તો જોણ કરવી પડે છે આ જીવન પહેલા જોન કરી પડે એટલે શું થયું તું આમ એક્સિડન્ટ કર્યો તમારો ઓવા બાઇક ઠોકી તું ઓવા આ ટોટીઓ બાજીનો છે. આપણા
દુઃખ નતું તો ડોબું વળી એવું થયું છે. વાહ એ આવરા જીવન બેહો. તમે બનાવરા બેહો, આમાં જ બેહો. કાકા બેહો. બોલો બીજું શું ચાલે? બસ શાંતિ. તું ચેતન કાકા શાંતિ શાંતિ છે કે શાંતિ શાંતિ ખમણ મજા. વાત કરો. વાત કરું ચેતન કાકા હા મારું ઓછું આજ તો ગજબ થઈ ગયો છે. શું થયું તો? હવે ગામમાં એવા એવા માણસો આવવા માંડ્યા છે ને હા કે હેજે વેજે મારા બેટા થાપાઈને જતા રહેશે. વેજી વેજી વગર વાતે તો કોણ થાપાઈને જતું રે એમને તો? અરે હું એમ થાપાયા છે પૂછો. શું વાત હે? વાહ કને થાપાય? આ ભોલુબાનો ભત્રીજાય. એ કેમ શું કારણથી? હું તો આવતો ગોમતી ખેતરમાં હા અને ગાય ગા ટોપી ટોપ આવતો બાઇક ઠોચ્યું આવી અને પછી મને તો 2-3 થાપો મારી કાઢી. ને પગે ભાજી ના જાવ. પણ વગર મોકે? ઓવે અરે એમાં વાક નતો એમાં શું હતું ખબર છે હમ અરે હેડે આવતા હશે હમ અને પેલો મારો બેટો બાઈક લઈને ટોપો ટોપ આવતો હતો હમ એટલે એને સીધું ટોટિયા મારીને ઠીસકાયું હમ. આમ પછી અરે કહેવાય છે કે એટલે ભાડીને હેરતો નથી એમાં તો 2-3 આ લીધી છે. બોલાવે ને એટલે તમને એ માટે તો બોલાયા છે કે કોઈ ફેસલો કરો. હેડો ઈયો. ના ના ફોન કરો. કોઈ બોલાવે કોઈ છે બોલાવે કેમ કોણ જાય કેમ બોલાવે. આમ તો આજીવન હા તમારી જરૂર ના પડે હો પાછો હું એકલો પહોંચી વળું હમ. પણ હું આવ્યા કે પછી અમારે તમને જોણ કરવી પડે પાછી. ના ના બોલાવો. જોઈન કરી પડે ને આજીવનને. કાલે ઉઠીને કોઈ કોઈ થાય તો પછી બાપ અને ચો જા. હેલો બોલો બા શું કરો છો? એ એડા નહીં ખંચેરવા અને સીધા મારા ઘેર આવો હાડો તમારા ભત્રીજાને લઈ. નહીં ખંચેર આવો તમારો ભત્રીજો આવ્યો છે ને હા તો એને લઈ મારા ઘેર હાજર તો હાડો વાર ના કરતા પાછા. એ હા આવી જ હો કે ચેતન કાકા આવી. હવે ઠપકો આલજો કોક હો. આબા દો પછી વાત એની. આવો મૈયા આવો